વખતે આપણા વિસ્તારની અંદર રહી ખૂબ વર્ષોથી અમને જે તપસ્યા કરી રહ્યા છે ત્યારે એ તપસ્યાનું ફળ આજે આપણા વિસ્તારને મળી રહ્યું છે. કારણ કે આજે બાપુ મહારુદ્ર યજ્ઞ કરવા જઈ રહ્યા છે. યજ્ઞનું આમંત્રણ આપણા સૌને ગામો ગામ જઈ એક એક માણસ ઘરે જઈ અને બાપુ આમંત્રણ આપી રહ્યા છે. બાપુનું એક જ ધ્યેય છે કે આ કાર્યક્રમની અંદર વધુ ને વધુ માણસો જોડાય અને આ કાર્યક્રમને આપણે બનાવી એવી અપેક્ષા સાથે અમે તમારા ગામમાં આવ્યા છીએ. ગામ લોકોને મારી ખાસ વિનંતી, આ કાર્યક્રમની શરૂઆત 31 તારીખને જ્યારે બાપુ ધર્મની ધજા ફરકાવવા જઈ રહ્યા છે, સ્તંભ ઊભો કરવા જઈ રહ્યા છે, ત્યારે એ કાર્યક્રમની અંદર આપણે સૌ માતાઓ બહેનો અને સૌ કોની સંખ્યામાં જોડાઈ પાછળનો કાર્યક્રમ જે છે આપ સૌને ખબર જ છે. પણ 18 થી 22 સુધી 5 દિવસ સુધી મહારુદ્ર મહાયજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને બાપુ જ્યારે કુંભના મેળામાં ગયા, પ્રયાગમાં ગયા, ત્યારે નિશ્ચિત કરી લીધો કે મારા આખા વિસ્તારને હું સ્નાન કરવું જોઈએ. એટલા માટે બાપુએ 2 દિવસ ત્યાં સ્નાન રાખ્યું છે. ત્યાંથી પાણી, ત્યાંની માટી બધો અહીંયા લઈ આવશે અને અહીંયા એક ભવ્યથી ભવ્ય કુંડ છે. એ કુંડની અંદર આ વિસ્તારના વધુને વધુ માણસો સ્નાન કરે એવી બાપુની એક અપેક્ષા છે. આપ સૌને મારી વિનંતી બાપુ તરફથી કે આપ સૌ વધુને વધુ સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાવ એવી આપ સૌ મારી વિનંતી છે.